હલો ખેડૂત મિત્રો, તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈવ યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે સ્વરાજ 744 FEનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ, જે 4 સ્ટારની અંદર આવતું હોય છે, જે બેઝ મોડલ છે. રિવર્સ પીટીઓ અને ડબલ ક્લચની અંદર અને મલ્ટી સ્પીડ પીટીઓની અંદર આવતું આ ટ્રેક્ટરનો રિવ્યૂ આજે કરવા જઈ રહ્યા છીએ. સ્વરાજ 1974થી સ્વરાજ કંપનીના અંદરનું શરૂઆતથી જ આ મોડલ ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય મોડલ રહ્યું છે. ખેડૂતોના દિલ પર રાજ કરતું આ મોડલ છે. પાછળના 14, 9, 28ના ટાયર આવે છે અને આગળ 750-16ના ટાયર 750ના ટાયર આવતા હોય છે. આ મજબૂત એવા ફેન્ડર, નવા લુકની અંદર ફેન્ડર પણ ખૂબ જ ચેન્જ કરવામાં આવે છે. જે જૂના મોડલની અંદર સ્વરાજના ફેન્ડર ઘરી જતા હતા 1-2 વર્ષની અંદર, તે હવે પ્રોબ્લેમ નહીં રહે. હવે ખૂબ જ એવા મજબૂત ફેન્ડર આપવામાં આવે છે. જોન ડિયર જેમ જ વિદેશી કંપનીના અંદર આવતું લુક, એ ટાઈપનો લુક બનાવવામાં આવે છે સ્વરાજ કંપની દ્વારા. સ્વરાજ 744 FE સિંગલ પીસની અંદર બનાવવામાં આવેલ બોનેટ છે. આગળ ડબલ હેડલાઇટ આપવામાં આવે છે. સ્વરાજનો લોગો, ખૂબ જ સુંદર એવો લોગો. અહીંયા આપણે સિંગલ સ્વિચની અંદરથી જ આપણે સિંગલ પીસ બોનેટ ઓપન કરી શકીએ છીએ. ખૂબ જ મજબૂત એવું હેવી રેડિએટર આપવામાં આવ્યું છે. આગળ બેટરી ન હોવાના કારણે અહીંયા આપણને પૂરતી માત્રામાં આગળ એર આવતી હોવાના કારણે એન્જિન પણ ગરમ થતું નથી અને મોટું એવું રેડિએટર આપવામાં આવેલું છે. જે 48 HPની ટ્રેક્ટરની અંદર ખૂબ જ મોટું એવું રેડિએટર આપવામાં આવેલું છે. સિંગલ ચેકની અંદર આ હુડ ઓપન થતું હોય છે. અહીંયાથી આપણે સાઈડ લુક જોઈએ તો ખૂબ જ સુંદર એવો લુક. અહીંયા આપણે કુલન્ટ ટેન્ક આપવામાં આવેલી છે. અહીંયાથી આપણને આ પાવર સ્ટીરિંગ ઓઇલ પણ આપવામાં આવ્યું છે. ઉપર બ્રીધર છે. પાવર સ્ટીરિંગ અંદર 3 સિલિન્ડરનું બોસનો પંપ આપવામાં આવેલ છે. 3307 સીસીનું એન્જિન, જે 2000 રેટેડ RPM પૂરી તાકાત જનરેટ કરતું હોય છે. 400 કલાકનું સર્વિસ અંતરાલ આપવામાં આવે છે. 3 બાર ટાઈપનું એર ફિલ્ટર આપવામાં આવેલું છે. આની અંદર આપણને ઓઇલ બાર ટાઈપનું એર ફિલ્ટર છે. મિત્રો, આપણને એમ થતું હોય છે કે આ શું કામ, પણ અમુક જગ્યાએ આ ટ્રેક્ટર ફૂલ ડૂબી જાય તો પણ તે ચાલુ રહેતું હોય છે. એન્જિનની અંદર પાણી અંદર જતું નથી, કારણ કે તેનું ઉપરથી એર લેતું હોય છે. આ સિન્સ 1974થી નો લોગો આપવામાં આવેલો છે. 74માં પંજાબ લિમિટેડ દ્વારા ચાલુ હતું, જે મહિન્દ્રા દ્વારા ટેક ઓફ કરીને લેવામાં આવેલું છે. અહીંયા સિંગલ જેક આપણને આપવામાં આવેલું છે. હેવી એવી મજબૂત રાડ આપવામાં આવેલી છે. મજબૂત રાડ છે, જે તૂટવાનો ભય રહેતો નથી. રિવર્સ પીટીઓની અંદર આવતો તેનો લોગો આપવામાં આવે છે. અહીંયાથી આપણે ઓઇલ ફિલ કરી શકીએ છીએ. અહીંયા આપણે ઓઇલ ફિલ કરવાનું હોય છે. અહીંયાથી આપણને સિંગલ ડીઝલ ફિલ્ટર આપવામાં આવેલું છે. એન્જિનમાં ડીઝલ પંપ માટે અહીંયા આપણને વોટર સેપરેટર આપવામાં આવ્યું છે, જેથી પંપની લાઈફ લાંબી ચાલી શકે છે. અહીંયા 6 વર્ષની વોરંટી આપવામાં આવી છે. 6000 કલાક સુધીમાં ટર્મ એન્ડ કન્ડિશન અપ્લાય છે. અહીંયા આપણને સુંદર એવું ક્લસ્ટર અને ખૂબ જ સુંદર એવો લુક આવતો હોય છે, જે જૂના મોડલથી પણ સરસ એવો લુક નવા મોડલની અંદર સારો એવો લાગતો હોય છે. અહીંયા ડબલ પંપ આપવામાં આવે છે. ડબલ ટેન્ડમ પંપ આપવામાં આવે છે, જે સિંગલ પંપ હોવાના કારણે એકાદા પંપની અંદર મેન્ટેનન્સ આવે તો આપણે એકાદ પંપ ચેન્જ કરી અને ઇઝી ટુ મેન્ટેન કરી શકીએ છીએ. પાવર સ્ટીરિંગનો આગળની સાઈડનો અને પાછળનો છે એ હાઇડ્રોલિક પંપ આપવામાં આવેલું છે. વચ્ચે આપણને ઓઇલ ફ્લો માટે આપવામાં આવેલું છે. આ એન્જિન ઓઇલ ફિલ્ટર આપવામાં આવેલું છે, જે એન્જિન ઓઇલ ફિલ્ટર છે. 3307 સીસીનું એન્જિન છે, જે આપણે કિર્લોસ્કર પેટર્નના અંદર આવતું હતું. મજબૂત એવો ચૂલો આપવામાં આવેલ છે. આગળનો મજબૂત એવો ધરો આપવામાં આવેલ છે. 400 કલાકનો સર્વિસ ઇન્ટરવલની અંદર આવતું આ એન્જિન છે. આ ઉપરનું આપણને સાયલેન્સરની અંદર હીટગાર્ડ આપવામાં આવેલું છે, જેથી આપણે દાઝવાનો ડર રહેતો નથી. 744 FEનો લોગો, જે ખૂબ જ સુંદર લાગતો હોય. FEનો મતલબ ફ્યુલ એફિશિયન્ટ એન્જિન થાય છે. 744ના અંદર XT પણ મોડલ આવતું હોય છે અને FEના અંદર પણ ડિફરન્ટ મોડલ આવતા હોય છે. અહીંયાથી સિંગલ ફૂલ સ્ટેપ આપવામાં આવે છે, જેથી આપણે ઉપર ચડી શકીએ છીએ. કાર જેવું સિમ્પલ એવું સ્ટીરિંગ આપવામાં આવે છે. અહીંયા આપણે એનાલોગ મીટર છે, જે બેઝ મોડલના અંદર એનાલોગ આવતું હોય છે, અને ઉપરના મોડલની અંદર આપણને ડિજિટલ મીટર આવતા હોય છે. આમાં 8 ફોરવર્ડ અને 2 રિવર્સ ગિયર આપવામાં આવેલા છે. આમાં મીડિયમ ગિયરનો ઓપ્શન નથી, જે સાઇડ ગિયરના ટોપ મોડલની અંદર આવતો હોય છે. આ આપણને મલ્ટી સ્વિચ પીટીઓની અંદર આવતું આ મોડલ છે, જે ડબલ ક્લચની અંદર છે.
અહીંયાથી સ્વિચ ઓન થાય છે. અહીંયા ન્યૂટનનું ગિયરબોક્સનું પણ બતાવતી હોય છે, ઇન્ડિકેટર બતાવતું હોય છે. આ એનાલોગ મીટર હોય છે જે ઇઝી ટુ મેન્ટેન આપણે રિપેર કરી શકીએ છીએ. ઉપરના મોડલની અંદર ફૂલ્લી ડિજિટલ મીટર આવતા હોય છે. આપણને ઓઇલ ડીઝલ ટેન્ક આપવામાં આવે છે જે 52 લીટરની ડીઝલ ટેન્ક આવતી હોય છે. અહીંયા આપણે હોર્ન આપવામાં આવેલું છે જે કાર જેવી ફિલિંગ આવતી હોય છે. અહીંયા હઝાર્ડ લેમ્પ આપવામાં આવે છે. ઉપરની સાઈડ લાઇટોને ચાલુ કરવા માટેનું છે. અહીંયા ફ્યુઝ બોક્સ આપવામાં આવે છે જેને અહીંયાથી ઇઝી ટુ મેન્ટેન કરી શકીએ છીએ. રિપેર પર એકાદ ફ્યુઝમાં પ્રોબ્લેમ હોય તો અહીંયાથી આપણે ચેન્જ કરી શકીએ છીએ. જે અહીંયા ફ્યુઝ બોક્સ આપવામાં આવેલું છે. અહીંયાથી ટર્ન ઓન. અહીંયા આપણને સાઈડની હાઇડ્રોલિક માટેના લીવર આપવામાં આવે છે. PCDC લીવર આપવામાં આવેલા છે. અહીંયાથી આપણને એ ડ્રાફ્ટ એન્ડ પોઝિશન સેટ કરી શકતા હોય છે. આમાંની અંદર લિફ્ટોમેટિક બટન આપવામાં આવેલ નથી. અહીંયા આપણને મોબાઈલ ચાર્જિંગ બોક્સ આપવામાં આવે છે જે 12 વોલ્ટની અંદર આવતું ચાર્જિંગ બોક્સ છે. અહીંયા આપણને પેટી આપવામાં આવે છે. ટૂલ બોક્સ મૂકવા માટેની પેટી આપવામાં આવે છે. ફેન્ડરની વચ્ચેની પ્રોટેક્શન માટેની અહીંયા આપણને એક એંગલ આપવામાં આવેલી છે જેથી મરગાડનું કોઈ જાતનું હિલચાલ થતો નથી. અહીંયા વોટર હોલ્ડર. અહીંયાથી આપણે ટ્રોલી માટેનું આપવામાં આવેલ છે લીવર. પાછળનું મજબૂત એવા આપણને પ્લાવ માટેના ડબલ આપણને અહીંયા આપણે પ્લાવ અટેચ કરવા માટેના જે બહારથી આપણે લગાવવાના નથી અહીંયા કંપની ફિટિંગ આપવામાં આવેલા હોય છે. અહીંયાથી લિંકેજ પોઈન્ટ આપવામાં આવેલા છે જે જૂનું હતું તે રીતનું જ છે. અહીંયા 1700 કિલોની હાઇડ્રોલિક કેપેસિટીનું આવતું હોય છે જેની અંદર આપણે મજબૂતથી મજબૂત રોટોવેટર તેમજ સુપર સીડર માટે પણ આ ચાલી શકે તે માટે મોડલ બનાવવામાં આવ્યું છે. મજબૂત એવો હિસ્સો જે જૂના મોડલમાં હતો તે રીતનું જ અહીંયા છે. કોઈ પણ જાતનું ખાસ ચેન્જિંગ કરવામાં આવ્યું નથી. ટ્યુબ પણ ખૂબ જ મજબૂત એવી આપવામાં આવેલી છે જે ટ્રોલીની અંદર પણ બુલેન પિનિયન દ્વારા આવતું હોય છે. અહીંયા ઓઇલ બ્રેકનું આપવામાં આવેલું છે. અહીંયાથી ઓઇલ ખૂબ જ મજબૂત એવો હિસ્સો સ્વરાજ દ્વારા આપવામાં આવેલ છે જેની અંદર મેન્ટેનન્સ ખૂબ જ ઓછું એવું આવતું હોય છે. અહીંયા આપણને લિંકેજ માટેનો પણ આપણે સેટ કરી શકીએ છીએ લિંકોનો પાછળથી. ખૂબ જ સુંદર એવો લુક આવતો હોય છે સ્વરાજ 744 FEનો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો. આવી જ રીતના તમારો પ્રેમ વરસાવતા રહો. ગુજરાત ટ્રેક્ટર લાઈફ યુટ્યુબ ચેનલની આવી જ રીતના મદદ કરતા રહો મિત્રો. થેન્ક યુ.